મોરબીના અમરેલી ગામ નજીક ફેંકી દેવાયેલા સરકારી અનાજના જથ્થા પર તંત્રની કામગીરીને લઈ સવાલ। મોરબી જિલ્લાના અમરેલી ગામ નજીક સરકારી અનાજનો જથ્થો ફેંકી દીધેલા હાલતમાં મળ્યો છે, જેમાં 40થી વધુ ગુણી ઘઉં, ચોખા અને દાળનો સમાવેશ થાય છે। આ જથ્થા પર વર્ષ 2017થી 18ના સ્પીકર જોવા મળ્યા છે, જેનાથી આ અનાજના પુરવઠા વિભાગની કામગીરી પર સવાલ ઊભા થયા છે। મોરબીના યમુનાનગર પાસે ગઈકાલે લાગેલી આગમાં અંદાજે 400થી 500 મણ અનાજ બળીને ખાખ થયું હતું। આ ઘટનાએ મોરબી જિલ્લામાં પુરવઠા વિભાગના અધિકારીઓની કાર્યક્ષમતા અને જવાબદારી પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી છે અને તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। આ પ્રકારની ઘટનાઓને ટાળવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી સરકારી અનાજનો યોગ્ય ઉપયોગ થાય અને નુકસાન ટાળવામાં આવે। આગ અને ફેંકી દેવાયેલા અનાજની ઘટનાએ તંત્રની કાર્યક્ષમતા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે। આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા વધુ સજાગતા અને કડક નિયમન લાવવાની જરૂર છે।